આણંદના સાંસદના સરમુખત્યાર શાહીના નિવેદનનો મામલો પોતાના નિવેદન પર અડગ છે સાંસદ મિતેશ પટેલ। જી હા, 5 વર્ષ સુધી કોંગ્રેસની તાલુકા પંચાયત હતી। 7 સભ્યો ભાજપના હોવા છતાં પ્રમુખ સાંભળતા નહોતા। જે અમારી સાથે થયું તે હું તેમની સાથે પણ કરીશ તેવું સાંસદનું કહેવું છે। વિકાસના કામોથી વંચિત નથી રાખી તે અમારું વચન છે। હું હર્ષભાઈ સંઘવી સાહેબને જે વેદના આંકલાવ તાલુકાની હતી એ વેદના સ્ટેજ પરથી હું જણાવતો હતો કે 5 વર્ષ સુધી સાહેબ આ લોકોએ આવું કર્યું છે, આપણા સદસ્યોને ગ્રાન્ટ નથી આપી, તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે। જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ એકાદ બે સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ। એમાં કોઈ ખોટું નથી, એમને જે કર્યું છે એ કહ્યું છે। પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ। ત્યાં આગળ વિકાસના કામો, ત્યાં કદાચ તાલુકા પંચાયતનો સદસ્ય કોંગ્રેસનો જીત્યો તો એમાં ભારતીય જનતા પાર્ટીનો જો સદસ્ય કદાચ હારેલો હશે એને અમે ગ્રાન્ટ એની જોડે પૂછીને કે ભાઈ કયા વિકાસના કામો ત્યાં કરવાના છે, એ વિકાસના કામો મતદાતાઓ છે, ત્યાંની નાગરિકો છે, એમને વંચિત નહીં રાખીએ। એ પણ હું આજે તમારી સાથે ચોખવટ કરું છું।